નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો હાલ ફિફા વર્લ્ડ કપ 2026 ચાલી રહ્યો છે અને રોમાંચક મેચો જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરીએ તો દિગ્ગજોના કરિશ્માની ગુંજ હવે મેદાનમાં સંભળાઈ રહી છે. તો લિયોનેલ મેસીએ ક્રોએશિયા સામે ઐતિહાસિક હેટ્રિક ફટકારી અને સાથે જ રોનાલ્ડોનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. એટલે કે હવે એક બાદ એક રોમાંચક મેચો જોવા મળશે. કેટલાક રેકોર્ડો તૂટશે પણ ખરી અને ખાસ કરીને અત્યાર સુધીમાં જે ગોલ જોવા મળી રહ્યા છે, અત્યાર સુધીમાં 22 મેચો રમાઈ ગઈ છે અને 70 ગોલ બની ચૂક્યા છે. અને કેવો રહેશે ફિફા વર્લ્ડ કપ 2026 અને અત્યાર સુધીની કેવી રહી મેચ તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યંગેસ્ટ કોચ અને એક્સપર્ટ શક્તિસિંહ ચૌહાણ. શક્તિસિંહ, આપનું સ્વાગત છે. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની આપણે ડિસ્કશન શરૂ કરીએ. શક્તિસિંહ, એની પહેલા આપણે જોઈએ એક રિપોર્ટ. છે તેની અંદર ધીરે ધીરે ઇન્ડિયા પણ આગળ આવી રહ્યું છે અને હવે ફૂટબોલનો ક્રેઝ પણ હવે આપણા ત્યાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. એક સમય હતો કે ખાલી ક્રિકેટની જ ચર્ચા થતી હતી, પણ હવે લોકોને ઇન્ટરેસ્ટ જાગ્યો છે. મોટી મોટી સ્ક્રીન ઉપર હવે ફૂટબોલ પણ જોવાઈ રહ્યું છે. ત્યારે શક્તિજી, અત્યાર સુધી જેટલી બી મેચ રમાઈ છે, ખાસ કરીને અત્યાર સુધી 22 મેચો રમાઈ છે, 70 ગોલ થઈ ચૂક્યા છે, ત્યારે કેટલાક રોમાંચની લાગણી અનુભવો છો? કેવી દિલધડક મેચ અને કઈ યાદગાર મેચ? ખરેખર ફૂટબોલ વિશ્વકપની અગર વાત કરીએ આપણે તો આ એક ફૂટબોલનું મહાકુંભ છે, કેમ કે દર 4 વર્ષે રમાય ને આના જે ફેન્સ છે વિશ્વભરમાં હોય છે. ને કહેવાય ને કે તમારી નેશનાલિટી જે છે એ આ 1-1.5 મહિના માટે ચેન્જ થઈ જાય. તમે ભલે ભારતીય હો પણ તમે કદાચ આર્જેન્ટિનાના ફેન બની જાઓ, ફ્રાન્સના બની જાઓ કે જર્મનીના કે સ્પેનના, તો આ જે રોમાંચ છે, જે એક કહેવાય ને તમારું કનેક્ટ ફૂટબોલને લઈને એક બીજી દેશને સપોર્ટ કરવું, એ બહુ જ રોમાંચક છે. ને જે પ્રમાણે તમે કીધું 22 મેચો 70 ગોલ, એટલે ઓન એન એવરેજ જોવા જઈએ તો લગભગ 3 ગોલ પ્રતિ મેચ. યસ, એટલે હાઈ સ્કોરિંગ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આપણે જોઈએ અમુક મુકાબલા, જેવી રીતે જર્મનીનો મુકાબલો કુરાસાઓની સામે 7-1 જીત્યું. ત્યારબાદ સ્વીડનનો મુકાબલો 5-1 એ જીત્યા એ લોકો ટર્કીની સામે. ત્યારબાદ આપણે જોયું જે પ્રમાણે આર્જેન્ટિનાએ 3 ગોલ ફટકાર્યા. પહેલી મેચ યુએસએ રમી જે પેરેગ્વેની સામે, એમાં પણ એમને 4-1 જીત્યો. એટલે મજા તો બહુ આવી. ને અત્યાર સુધી જે હું વિશ્લેષણ કરું તો મારા, અગર હું પોઈન્ટ ટેબલ પર વાત કરું તો 8.5 on 10 હું અત્યારે આપી શકું છું રિપોર્ટ. અત્યારે તમે વાત કરીએ ભાઈ, આર્જેન્ટિનાની વાત કરીએ અને અલ્જેરિયાની વાત કરીએ તો સામે હેટ્રિક ફટકારી અને સૌથી મોટી ઉંમરે હેટ્રિક બનાવનાર ખેલાડી બન્યો મેસી. અને કોઈને પણ કહીએ ફૂટબોલ એટલે સૌથી પહેલાં 2 નામ હંમેશા યાદ આવે, રોનાલ્ડો અને મેસી. મેસીનો આ હેટ્રિક ફટકારીને સૌથી મોટી ઉંમરે આ રેકોર્ડ બનાવ્યો છે. શું કહી શકાય મેસી વિશે? આમ તો મેસી વિશે કહેવું ખૂબ જ અઘરું છે, પરંતુ મેસી વિશે એઝ અ લેજન્ડ અને અત્યાર સુધીના તેના પરફોર્મન્સ વિશે. જો મેસી ઇઝ મેજેસ્ટિક, મેસી ઇઝ માર્વલસ, મેસી ઇઝ મેજિકલ, મેસી ઇઝ મસીહા. તો મેસી માટે ગમે તેટલી આપણે વાત કરીએ કદાચ ઓછી જ પડે, કેમ કે એ વ્યક્તિએ જે પ્રમાણેનું એનું જે પરફોર્મન્સ આપ્યું છે. મને યાદ છે આ જે મેચ થઈ હતી એ 16 જૂન 2026, 38 યર્સ એન્ડ ઓલમોસ્ટ સમ ડેઝ, એટલે આ 24 તારીખે 39 થઈ જવાના છે. તો એ 39 યર્સમાં એમને ઓલ્ડેસ્ટ આર્જેન્ટિનિયન પ્લેયર તરીકે ગોલ ફટકાર્યો અને ઓલ્ડેસ્ટ પ્લેયર ઇન વર્લ્ડ કપ તરીકે હેટ્રિક કરી. પણ આ કહાની અહીંયા શરૂ નહીં થઈ. આ કહાની એક્ઝેક્ટલી 20 વર્ષ પહેલાં શરૂ થઈ, જ્યારે 20 વર્ષ પહેલાં 2006માં પહેલું વિશ્વકપ જ્યારે મેસી રમેલો, તારીખ આ જ હતી. જો કોઇન્સિડન્સ કેવી, 16 જૂન એને સર્બિયાની સામે એને ગોલ ફટકાર્યો હતો. એ વખતે એ આર્જેન્ટિનાનો યંગેસ્ટ ગોલ સ્કોરર હતો વર્લ્ડ કપમાં, ને એ જ તારીખે 20 વર્ષ પછી હી હેઝ બીકમ ધ ઓલ્ડેસ્ટ. સો મેસી ઇઝ મેજિકલ. જે કહેવાય ને ભગવાન ચૂનીને અમુક એવા ખેલાડીઓને ધરતી પર જન્મ કરે છે. ક્રિકેટમાં જેવી રીતે સચિન તેંડુલકર એટલે ગોડ ઓફ ક્રિકેટ, એવી રીતે મેસીની પહેલાં આપણે પેલીની વાત કરતા હતા, મેરાડોનાની વાત કરતા હતા, પણ મેસીએ કીધું ને કે ફૂટબોલની જે સ્ટોરી કહેવાય ને એને આખી કમ્પ્લીટ કરી નાખી છે. મેસી કહેવાય ને કે જે લોકોને પણ ફૂટબોલ વિશે આઈડિયા ના હોય પણ તો બી તમે એમને પૂછો ને તો 2 નામ આવે, એમાંનું એક આ મેસી છે. હવે ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સના એમ્બાપાએ એક વિક્રમ બનાવ્યો છે. હાલ તો ફ્રાન્સ તરફથી સેનેગલ સામે 14મો વર્લ્ડ કપ ગોલ ફટકારીને ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ ફટકારનાર એકમાત્ર ખેલાડી બન્યા છે. કેવો રહ્યો રેકોર્ડ આ ખેલાડીનો? સી
આપણે કહીએ ને એક સદી જ્યારે જાય છે તો બીજી સદી આવે છે. આપણે ઓલવેઝ રોનાલ્ડો મેસી છેલ્લા 10-15 વર્ષથી સાંભળતા આવીએ છીએ, પણ હવે જે છે ઇટ ઇઝ ટાઈમ ઓફ ધ ન્યૂ જનરેશન. અને ન્યૂ જનરેશનની અગર આપણે વાત કરીએ, એમ્બાપે એમાં લીડ કરે છે, ત્યારબાદ હાલાન્ડ છે, ત્યારબાદ વિનિશિયસ છે, ત્યારબાદ યમીન લમાલ છે, પણ આમાં સૌથી પહેલું નામ જે છે એ ડેફિનેટલી એમ્બાપે. કિલિયાન એમ્બાપે ફ્રાન્સ ત્રીજું વર્લ્ડ કપ રમે છે. જે પહેલું વર્લ્ડ કપ રમ્યા હતા 1998માં, એમાં ચેમ્પિયન બનેલા. જે લાસ્ટ વર્લ્ડ કપ જ્યારે રમ્યા ત્યારે ફાઇનલમાં પહોંચી હતી ફ્રાન્સની ટીમને આર્જેન્ટિના સામે હારી હતી, ને આ વખતે કેપ્ટન છે. તો કહેવાય ને લીડિંગ ફ્રોમ ફ્રન્ટ. 27 વર્ષના છે અને 14 ગોલ ફટકારી નાખ્યા, રેકોર્ડ તોડી નાખ્યો. જે ટોપ ગોલ સ્કોરર અગર વર્લ્ડ કપની વાત કરીએ તો અત્યારે મેસી એ નંબર 1 પર છે. મિરાસ્લાવ ક્લોઝે જે જર્મનીના છે 16 ગોલ સાથે, એટલે ખાલી 2 ગોલનો ફરક છે. અમે બધા જાણીએ છીએ મેસીનો આ લાસ્ટ વર્લ્ડ કપ છે, પણ એમ્બાપે લગભગ બીજા 2 વર્લ્ડ કપ રમશે ને આ રેકોર્ડ એ તોડી નાખશે. તો ઇટ્સ કે ને અમેઝિંગ ટેલેન્ટ ટુ સી જે પ્રમાણેનો એમ્બાપે પ્રદર્શન આવ્યું. ને એમાં જે બીજો ગોલ હતો ને એ તો ગજબનો ગોલ હતો, કેમ કે બોલ રિસીવ કર્યો ને ટર્ન પર એમને ગોલકીપરને જોઈ લીધું હતું કે ગોલકીપર બહુ આગળ છે, એની ઉપરથી ચિપ કરીને ગોલ જે એમને દાગ્યો છે, આ આઈ થિંક અત્યાર સુધીનો બેસ્ટ ગોલ છે. ને કદાચ વર્લ્ડ કપમાં આ ટોપ 5 કાં તો ટોપ 3માં 100% આ ગોલ હશે. સર, હવે આપણે આવીએ મેઇન કે આપની ફેવરેટ ટીમ સ્પેન છે, અમે જાણીએ છીએ, પણ તેને કેપે વર્લ્ડ સામેની મેચમાં 0-0થી ડ્રો કરવો પડ્યો. કેટલો મોટો અપસેટ અને કયા કારણો એક જ ખેલાડી સ્પેન પર ભારે પડ્યો? ખરેખર વિશ્વકપમાં હું કહીશ, એસ્પેશિયલી 2026ના વિશ્વકપમાં સૌથી મોટો અપસેટ અગર કોઈ કહેવાય તો સ્પેન વર્સેસ કાબો વેર્દે. કાબો વેર્દે એક નાનકડો કેરેબિયન દેશ છે, જેની આબાદી અગર હું તમને કહીશ ને તો મજાની વાત છે. આપણો સ્ટુડિયો ક્યાં છે? થલતેજમાં છે. થલતેજની જે પોપ્યુલેશન છે ને એ લગભગ 1.5 થી 1.75 લેક્સ છે, ને કાપે વર્દે એ આઇલેન્ડની પોપ્યુલેશન ખાલી 1.5 લાખ. એટલે આપણું થલતેજમાં લોકો વધારે રહે છે, ને એ દેશ જે છે હી ઇઝ દેટ કન્ટ્રી ઇઝ પ્લેઇંગ વર્લ્ડ કપ. ને એનો જે ગોલકીપર છે 40 વર્ષનો ગોલકીપર વિઝોના, એની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, કેમ કે વિઝોનાનો મતલબ થાય છે લિટલ ગ્રેન્ડમાં. એ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે જ્યારે નાનો હતો ને તેના મમ્મી પપ્પા એને એટલું સારી રીતે પાડી નહોતા શકતા, તો એટલા માટે એની ગ્રાન્ડ મધર સાથે રહેતો હતો, ને ત્યાંથી એને મળ્યું. ને અમેઝિંગ 27 શોટ્સ, એમાં 8 શોટ રોક્યા, અને આ મારા ખ્યાલથી ધ બિગેસ્ટ પોઈન્ટ કે બિગેસ્ટ અપસેટ આ વર્લ્ડ કપનો હશે. શક્તિજી, નબળી ગણાતી હવે ઓસ્ટ્રેલિયાની ટીમ આશ્ચર્યજનક રીતે તુર્કીને 2-0થી હરાવ્યું. કેટલો મોટો અપસેટ! અને ખાસ કરીને જો વાત કરીએ તો મેચ જીતી તો ઓસ્ટ્રેલિયામાં પબ્લિક રસ્તા પર આવી ગઈ, અને સેલિબ્રેટ કેટલી મોટી વાત! ખરેખર આ એક બીજો અપસેટ, ને આ અપસેટના રિક્યુપેશન શું છે એ પણ હું તમને કહીશ. ડેફિનેટલી ઓસ્ટ્રેલિયા જેવી નબળી ટીમ સુપર પાવર ટીમને હરાવે છે, તો આ બતાવે છે કે ફૂટબોલ કેવી રીતે વિકસિત થઈ રહ્યું છે, કે જે ટેક્ટિકલ વસ્તુ તો હવે સાઈડમાં રહી, હવે મેન્ટલ ગેમ થઈ ગઈ છે. હવે કોઈ અંડરડોગ્સ નથી રહ્યું. ક્યારે પણ કોઈ પણ દિવસે કોઈ કહેવાય ને ચેલેન્જર પર મોટા જે છે ને ચેમ્પિયન્સને હરાઈ શકે છે. અને આ મેચ પછી વિશ્વકપના ઇતિહાસમાં પહેલીવાર થયું કે ટર્કીએ પોતાના હેડ કોચને સેક કરી નાખ્યા. તમે વિચારી શકો કે એક જ મેચ હાર્યા પછી હેડ કોચને સેક કરવા આવ્યા, કેમ કે આ એક બહુ જ મોટો અપસેટ હતો. ને ટર્કી જેવી ટીમ, જે આપણે એમ વિચારીએ કે ટોપ 16 ટોપ 8માં જનારી ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી જાય તો આ ઓસ્ટ્રેલિયા માટે તો બહુ જ મોટું અચીવમેન્ટ છે. શક્તિજી, હવે બેલ્જિયમની વાત કરીએ તો બેલ્જિયમની મજબૂત ટીમને ઇજિપ્તે સામે ડ્રો કરવી પડી, અને 61મી રેન્ક સાઉદી અરેબિયાને 16મી રેન્ક ઉરુગ્વેને હંફાવ્યું. એટલે કે 1-1થી ડ્રો કરી અપસેટ સર્જ્યો તેમ કહી શકાય. ડેફિનેટલી. એને સાઉદી અરેબિયાની વાત કરીએ ને તો સાઉદી અરેબિયા આર કોલ્ડ જાયન્ટ કિલર્સ. એ જાયન્ટ કિલર કહેવાય છે. એ કેમ કહેવાય છે? યાદ કરો, જે લાસ્ટ એડિશન હતો વર્લ્ડ કપનો જે કતારમાં રમાયું હતું, આર્જેન્ટિના ચેમ્પિયન બન્યું હતું. આર્જેન્ટિના બધી જ મેચ જીત્યું હતું, ખાલી એક મેચ હાર્યું હતું, એ પણ ઓપનિંગ મેચ. એ કોની સામે હાર્યું હતું? સાઉદી અરેબિયા. એટલે સાઉદી અરેબિયા અપસેટ કરવામાં ડેફિનેટલી એ છે જ. ને બેલ્જિયમ જેવી ટીમની સામે જે પ્રમાણે એ લોકો રમ્યા, ઇટ વોઝ અમેઝિંગ. પણ આપણે પહેલાં ઇજિપ્તની વાત કરીએ, ઇજિપ્ત અને બેલ્જિયમ. ઇજિપ્ત ડેફિનેટલી એ જે મેચ રમાઈ એમાં મોહમ્મદ સાલા એ પણ એમનું લાસ્ટ વર્લ્ડ કપ રમી રહ્યા છે, તો એમને ગોલ જે અસિસ્ટ કરાયો દેટ વોઝ અમેઝિંગ અસિસ્ટ. તો એમને જે કોન્ટ્રીબ્યુશન હતું એ તો એમને કર્યું. પણ સાઉદી અરેબિયાની તમે વાત કરી, યસ ડેફિનેટલી સાઉદી અરેબિયા ઇઝ ઓલ્સો ડુઈંગ વન ઓફ ધ ગ્રેટેસ્ટ અપસેટ આપણે જોવા જઈએ તો. શક્તિજી,
એક જ દિવસની અંદર તમામ 4 મેચો ડ્રો થઈ ગયો હોય તેવો કિસ્સો બન્યો છે અને પણ 68 યર્સ બાદ. એટલે એની બધી હિસ્ટ્રી શું છે અને કોઈ પણ મેચને ડ્રો ખેંચવી ટીમ માટે કેટલું મહત્વનું અથવા કેટલું નબળું? ખરેખર આ એક બહુ જ યુનિક રેકોર્ડ છે જે 68 વર્ષ સુધી થયો નહીં. પણ આ વસ્તુ એ પણ દર્શાવે છે કે ફૂટબોલ જે પ્રમાણેનું હવે ડેવલપ થયું છે, મોડર્ન ફૂટબોલ, મોડર્ન ટેકનોલોજી, મોડર્ન ટ્રેન્ડ્સ જે ફૂટબોલમાં આવી રહ્યા છે, એટલે હવે નાની નાની ટીમ પણ જે છે ને એ બહુ સ્ટડી કરીને આવે છે પોતાના ઓપોનન્ટ્સના ગેમના વિશે. એ લોકો પૂરું પ્લાન કરે છે કે એ લોકોની સ્ટાઇલ કેવી છે, એટેકમાં એ લોકો શું કરે છે, ડિફેન્સમાં શું કરે છે. અને અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ ટ્રાન્ઝિશન મુવમેન્ટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે ઓપોનન્ટ ટીમ ઓર્ગેનાઇઝ ના હોય ત્યારે કેવી રીતે એડવાન્ટેજ ઉઠાવવો જોઈએ, એ જે ફ્રી સ્પેસીસના એડવાન્ટેજ કેવી રીતે ઉઠાવવા જોઈએ. જ્યારે ડિફેન્ડ કરતા હોઈએ તો આપણે આપણું ડિફેન્સિવ બ્લોક કેવી રીતે મજબૂત રાખવાનું, જ્યારે એટેક કરીએ તો આપણને નંબર્સ પ્રોડ્યુસ કરવા પડે ઉપર. તો એ બધી વસ્તુ આજકાલ જે કહેવાય ને વિડીયો એનાલિસ્ટ હોય, પરફોર્મન્સ એનાલિસ્ટ હોય, એ લોકો બહુ સારી રીતે એને સ્ટડી કરીને હેડ કોચિસને આપે, પછી હેડ કોચિસ પોતાની ટીમને તૈયાર કરે. તો ધીસ શોઝ કે આ વર્લ્ડ કપ છે ને એ નોટ ઓનલી કે આજે અમુક મેચો અપસેટ થઈ છે, ઘણી બધી અપસેટ આપણને આગળ પણ જોવા મળશે, કેમ કે બહુ બધી ટીમો જે છે એ સારી તૈયારી સાથે આવી છે આ વખતે. સર, અત્યાર સુધી આપણે બધી વાત કરી ફિફા વર્લ્ડ કપ 2026, એનો ક્રેઝ પણ હવે જોવા મળી રહ્યો છે. તો એવા કયા ખાસ કરીને પ્લેયર્સ અત્યાર સુધીમાં જે 22 મેચ રમી ગઈ છે, કોણ પ્લસ કોણ માઇનસ અને કોણ હજુ પણ આગળ વધી રહ્યું છે? યસ, ડેફિનેટલી. પણ એની પહેલાં એક બીજું અપસેટની વાત કરીએ જે ગઈકાલે રાતના થઈ. પોર્ચુગલની મેચ થઈ DR કોંગો સામે. પોર્ચુગલ વન સાઇડેડ આ મેચ, કદાચ કોઈ ભાગ્યે જ વિચાર્યું હશે કે કોંગો આ મેચ ડ્રો કરશે. તો ઇટ વોઝ લાઈક જ્યારે 30 મિનિટ પર ગોલ પણ આવ્યો ત્યારે એવું લાગ્યું કે હવે આ ગોલની વરસાદ થવાની છે આ મેચમાં. પણ જે પ્રમાણેનું ડિફેન્સિવ ડિસિપ્લિન કોંગોએ બતાવ્યું, ત્યારબાદ એમને ગોલ પણ ફટકાર્યો. બસ હાફ ટાઈમની જસ્ટ પહેલાં બંને ગોલ જે હતા એ હેડરથી આવ્યા હતા ને બંને ગોલ બહુ જ એક્સ્ટ્રોર્ડિનરી ગોલ હતા. પણ અગેન ક્રેડિટ ગોઝ ટુ કોંગો. બટ અ બિગ ક્વેશ્ચન, પોર્તુગલ જેવી ટીમ જેમાં રોનાલ્ડો, એટલે એનું ફેન બેસની તો કોઈ કમી નથી. રોનાલ્ડોની પરફોર્મન્સની વાત કરીએ તો એમનાથી બહુ એક્સપેક્ટેશન હતું, પણ એક્સપેક્ટેશન પર ખરા ના ઉતર્યા. એક એવો ચાન્સ હતો જ્યાં અગર એ બોલને મિસ કરી નાખત, ડમી કરત, તો એમની પાછળ બ્રુનો ફર્નાન્ડિસ ઊભા હતા જે બહુ સારી પોઝિશન પર હતા અને ગોલ મારી શકતા હતા. પણ રોનાલ્ડો ગયા એ બોલને એમને શોટ લેવાની કોશિશ કરીને ઓફ ટાર્ગેટ જતા રહ્યા. તો ક્યાં ને ક્યાં મેં પહેલાં પણ શોમાં કીધું હતું કે રોનાલ્ડોએ જ્યારે જ્યારે જરૂર પડે એટલા સમય માટે રમવું, વધારે રમશે તો ટીમને ફાયદો નહીં નુકસાન થશે. સર, આપણે બીજી એક વાત કે અત્યાર સુધી જે 22 મેચ રમાઈ છે, 70 ગોલ થયા છે, તેની વાત કરી. તો એવા કયા પ્લેયર્સ કે જેમણે રોમાંચક ગોલ અત્યારે માર્યા છે આ બધી મેચમાં? ખરેખર જોવા જઈએ તો એક જ નામ સૌથી ઉપર આવે છે, લિયોનેલ મેસી. કેમ કે એમના અગર ગોલને હું ડીકોડ કરું, જે પહેલો ગોલ એમને માર્યો ને એ લગભગ 15 થી 20 યાર્ડ બોલને ડ્રાઈવ કરીને આવ્યા ને 22 ગજની દૂરીથી જે શોટ એમને માર્યો, એ બોલ એટલો કર્લ થયો ને એટલો સ્પીડમાં હતો કે ગોલકીપર એને ડિફ્લેક્ટ ના કરી શક્યા. ગોલકીપર વિશે પછી વાત કરીશ, એમની પણ એક બહુ સરસ મજાની વાત છે. ત્યારબાદ જે સેકન્ડ ગોલ માર્યો રાઈટ પોઝિશન પર એક ટેપ-ઇન, અને થર્ડ ગોલ તો એક માસ્ટર ક્લાસ હતો. ગોલકીપર કંઈ ના કરી શકે, જે પ્રમાણે કર્લિંગ શોટ લેફ્ટ ફૂટથી માર્યો. એટલે એમને એક લેફ્ટ ફૂટથી ગોલ માર્યો, એક રાઈટ ફૂટથી ગોલ માર્યો. અમેઝિંગ મેસી. ત્યારબાદ એમ્બાપે આપણે વાત કરી દીધી ને અર્લિંગ હલાન્ડ જે છે નોર્વેના ખેલાડી, હી ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટોપ ગોલ સ્કોરર ઇંગ્લિશ પ્રીમિયર લીગની અગર આપણે વાત કરીએ એમાં. ને એમને પણ જે 2 ગોલ માર્યા, જે પ્રમાણે એમણે પ્રેશર ક્રિએટ કર્યું, ગોલકીપરને ભૂલ કરાવડાઈ ને એમને પણ બહુ સરસ ગોલ ફટકાર્યા. તો જોવા જઈએ તો આ 3 ખેલાડીઓ તો વિનિશિયસનો ગોલ, યસ, બ્રાઝિલ અને મોરોક્કોની વચ્ચે જે મેચ થઈ હતી એમાં વિનિશિયસનો જે ગોલ હતો બ્રાઝિલ માટે, જુનિયર, વોટ અ ગોલ વિનિશિયસ જુનિયર. કેમ કે લેફ્ટ ફ્લેંકથી બોલ અંદર ડ્રિબલ કરીને આવ્યો અને ફાર પોસ્ટ પર કર્લ કરીને જેમને શોટ માર્યો એમાં પણ ગોલકીપરને કોઈ ચાન્સ નહીં મળ્યો. એટલે ઘણા બધા સારા ગોલ આપણને જોવા મળ્યા છે અને જે એક્સપેક્ટેડ ખેલાડીઓ હતા એમનાથી જોવા મળ્યા. સર, જે રીતના આપણી ફેવરેટ ટીમ સ્પેન છે, એની જોડે કઈ ટીમ અત્યારે ટોપ લેવલ ઉપર પહોંચી છે? જે 22 મેચો રમી છે, હજુ આગળ ઘણી બધી મેચો રમાશે, પરંતુ આ 22 મેચો છે એના એનાલિસિસ કરીએ આપણે તો કઈ ટીમ અત્યારે પ્લસ આગળ ચાલી રહી છે? જો જોવા જઈએ તો ખાલી એક જ રાઉન્ડ પત્યું છે ને સ્પેનની અગર વાત કરીએ તો જે પ્રમાણેનું જે મેચ થઈ છે ને, હવે જે બચેલી 2 મેચીસ છે એ મેચ એમને જીતવી પડશે. અગર સ્પેન એના ગ્રુપમાં સેકન્ડ આવે છે ને
તો બહુ જ મોટો મુકાબલો, જે કદાચ આપણે ફાઇનલ મેચને જે એક્સપેક્ટ કરીએ છીએ એ મેચ રાઉન્ડ ઓફ 32માં થઈ જશે, કેમ કે આર્જેન્ટિના તો એના ગ્રુપમાં ટોપ કરશે, પણ સેકન્ડ અગર આવશે સ્પેન એના ગ્રુપમાં, તો સ્પેન અને આર્જેન્ટિના એ રાઉન્ડ ઓફ 32માં રમશે, જે કદાચ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ ફાઇનલમાં રમે. તો મને લાગે છે સ્પેન કમબેક કરશે. તો સ્પેન ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી માય ફેવરેટ. ફ્રાન્સ આર્જેન્ટિનાને જે પ્રમાણે ગઈકાલે ઇંગ્લેન્ડ રમ્યું ને ક્રોએશિયાને એમને હરાવ્યું. ક્રોએશિયા આપણે જાણીએ છીએ છેલ્લા 3 વર્લ્ડ કપથી સેમિફાઇનલમાં આવ્યું છે, 4-2થી એમને હરાવ્યું. તો ક્યાં ને ક્યાં મને લાગે છે ઇંગ્લેન્ડ પણ એક બહુ સ્ટ્રોંગ કન્ટેન્ડર છે. જર્મની યસ ડેફિનેટલી 7-1, પણ એ જે કુરાસાઓની સામે ગોલ મારે એમને, એ એટલી સ્ટ્રોંગ ટીમ નથી. પણ હું આજે મારા ટોપ 4 ફેવરેટ કહીશ તો આર્જેન્ટિના, ફ્રાન્સ, સ્પેન એન્ડ ઇંગ્લેન્ડ વિલ ઓલવેઝ બી માય ટોપ 4. સર, ફેન ફોલોઈંગ પ્રમાણે આપણે આગળ જઈએ તો ફિફા વર્લ્ડ કપ, એટલે એ નામ આવતાની સાથે જ આપણે જોઈએ છે કે હવે આપણા ત્યાં એવું કલ્ચર આવી ગયું છે, પરંતુ ધીરે ધીરે આપણા ત્યાં પણ એવી એક્ટિવિટીઝ થઈ રહી છે, ફૂટબોલ પણ ફેમસ થઈ રહ્યું છે. તો ફેન ફોલોઈંગની અંદર અત્યારે જોવા જઈએ તો કઈ ટીમ આગળ? જો ફેન ફોલોઈંગ્સની વાત કરું ને, તો ફેન્સ જે છે એ ટ્રેડિશનલ્સ ફેન હોય, એટલે અત્યારે ના હોય, એ વર્ષોથી ફોલો કરતા હોય. ને જ્યારે વાત કરીએ તો બ્રાઝિલ, આર્જેન્ટિના, સ્પેન, જર્મની, આ ટીમો છે ને એના ફેન્સ તમને વધારે, પોર્ચુગલ, એના ફેન્સ જોવા વધારે મળશે, કેમ કે એ ખેલાડીઓ છે, રોનાલ્ડો, મેસી, એમ્બાપે ને આ બધા ખેલાડીઓ એ ટીમથી રમે છે. તો તમે કનેક્શન નથી કરો, ટીમથી કરો. જેવી રીતે અગર આપણે વાત કરીએ ધોનીની, ધોની ઓલવેઝ ચેન્નઈ સુપર કિંગમાં રમ્યો, પણ એ છે ઝારખંડના એટલા ફેન નહીં હોય જેટલા ચેન્નઈના ફેન હશે ધોનીના કારણે. એટલે ફેન્સ છે જે પોતાના પ્લેયરને ફોલો કરે. તો એ પ્રમાણે જ્યારે ક્લબ ફૂટબોલ રમતા હોય તો એમ્બાપે રમે છે રિયલ મેડ્રિડમાં, તો બધા રિયલ મેડ્રિડના ફેન હોય. એ જ રિયલ મેડ્રિડના ફેન જ્યારે એમ્બાપે ફ્રાન્સ માટે રમતા હોય તો એ બધા ફ્રાન્સના ફેન થઈ જાય. એ પ્રમાણે મેસી રમે છે ઇન્ટર મિયામીમાં, તો બધા ઇન્ટર મિયામીના ફેન છે, પણ એ જ ઇન્ટર મિયામીના ફેન જ્યારે મેસી આર્જેન્ટિના માટે રમતો હોય તો એ આર્જેન્ટિનાને ફોલો કરે. તો ફેન્સ ઓલવેઝ એમના જે કહેવાય ને, જે આઇડલ્સ હોય, જેમને એ લાઇક કરતા હોય, એમને ક્લબમાં પણ ફોલો કરે અને કન્ટ્રીમાં પણ ફોલો કરે. શક્તિજી, રેકોર્ડ્સ બને છે તૂટવા માટે, જે રીતના આ જે મેઇન રેકોર્ડ તૂટ્યો અને તમે જે કીધું કે યંગેસ્ટ અને ઓલ્ડેસ્ટ, તો એવા કયા રેકોર્ડ છે જે રીતના આપ કહો છો કે હવે રોનાલ્ડો આ છેલ્લી સિઝન રમી રહ્યા છે, છેલ્લી જ આ ફિફા વર્લ્ડ કપ છે એમનો, તો એમના કયા રેકોર્ડ હવે તૂટવા ઉપર છે અને શું એ રેકોર્ડ તૂટી શકશે એઝ અ લેજન્ડ? બહુ જ મુશ્કેલ છે એમનો રેકોર્ડ તોડવો. ને રોનાલ્ડો અને મેસીનો જે રેકોર્ડ છે ને એ રેકોર્ડ છે કે બંને ખેલાડી એ 6 વર્લ્ડ કપમાં રમ્યા. આજ સુધી કોઈ ખેલાડી 6માં નહીં રમ્યા. તો એ સૌથી પહેલું, કેમ કે આર્જેન્ટિનાની મેચ હતી તો મેસી પહેલો ખેલાડી બન્યો જે 6 વર્લ્ડ કપમાં લગાતાર રમ્યો. ત્યારબાદ રોનાલ્ડો બન્યો. નાઉ ધ ઓનલી ડિફરન્સ ઇઝ આઉટ ઓફ ધ 6 વર્લ્ડ કપ, એટલે જે 6 વર્લ્ડ કપ મેસી રમ્યો હતો ને એમાં મેસીએ 5 વર્લ્ડ કપમાં ગોલ કર્યા. 2010ના વર્લ્ડ કપમાં મેસીએ ગોલ નહીં કર્યો. પણ રોનાલ્ડોની વાત કરીએ, 6માં સ્કોર કર્યા, 10માં સ્કોર કર્યો, 14માં કર્યો, 18માં કર્યો, 22માં કર્યો, ને ગઈકાલે સ્કોર નહીં કર્યો, પણ બીજી 2 મેચ બાકી છે. અગર એ આ 2 મેચની અંદર એક ગોલ પણ કરી નાખશે ને, તો હી વિલ બીકમ અ કાઇન્ડ ઓફ અ લેજન્ડ, કે એવો રેકોર્ડ અર્જિત કરી દેશે કે જે બહુ મુશ્કેલ હશે, કે 6 વર્લ્ડ કપ તો રમ્યો પણ 6 વર્લ્ડ કપમાં એક કે એનાથી વધારે ગોલ એને ફટકાર્યો. તો ધીસ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી એન અનટચેબલ ફોર શ્યોર રેકોર્ડ ફ્રોમ રોનાલ્ડો. રેકોર્ડ્સની વાત થઈ, હવે થોડાક આપણે આવી જઈએ આપણા ત્યાં ઇન્ડિયાની અંદર. ઇન્ડિયામાં કેવો ક્રેઝ છે અત્યારે ફૂટબોલને લઈને, તમે શું ફીલ કરી રહ્યા છો? ફૂટબોલને લઈને ક્રેઝ બહુ જબરજસ્ત છે, કેમ કે આપણે જોઈએ વર્લ્ડ કપ ક્યાં રમાઈ રહ્યો છે, ઇટ ઇઝ USA, મેક્સિકો એન્ડ કેનેડા. તો ઇન્ડિયા અને એ દેશની અગર વાત કરીએ તો લગભગ 12-12.5 કલાકનો ડિફરન્સ છે. ત્યાં દિવસ તો અહીંયા રાત, ત્યાં રાત તો અહીંયા દિવસ. લોકો 12:30, 3:30, 4 વાગે, 5 વાગે ઉઠીને પણ મેચિસ જોઈ રહ્યા છે. તો આ બતાવી રહ્યા છે કે લોકો કેટલા ફેન છે ફૂટબોલના, ને ક્રેઝ બહુ જ જબરજસ્ત. અને સ્પેશિયલી અગર વાત કરું, અમુક જે સ્ટેટ્સ છે, કેરલા લઈ લો, મહારાષ્ટ્ર લઈ લો, ગોવા લઈ લો, પંજાબ લઈ લો, બેંગોલ લઈ લો, આ લોકો તો એટલા ક્રેઝી હોય ને કે એ લોકો 2 ગ્રુપ બનાવી દે ને, એક આર્જેન્ટિનાને સપોર્ટ કરતું તો કોઈ બ્રાઝિલને સપોર્ટ કરતું હોય, અને એ પ્રમાણે ખરેખર આઈ ફીલ ઇન્ડિયામાં પણ બહુ જ જબરજસ્ત ક્રેઝ ચાલી રહ્યો છે વર્લ્ડ કપને લઈને.
તો હવે ધીરે ધીરે ઇન્ડિયામાં પણ ક્રેઝ જામી રહ્યો છે અને ફિફા વર્લ્ડ કપ 2026ની હવે ક્રિકેટની જેમ સ્ક્રીનો પણ લાગવા લાગી છે. એક રોમાંચ અલગ જોવા મળી રહ્યો છે અને ભલે જે રીતના શક્તિજીએ કીધું કે ટાઈમિંગ ડિફરન્સ છે પણ લોકો હવે મેચ જોવાનું છોડતા નથી. જેટલો ક્રેઝ હવે ક્રિકેટનો છે તેટલો જ ક્રેઝ હવે ફિફા વર્લ્ડ કપ 2026નો ઇન્ડિયામાં જોવા મળી રહ્યો છે. શક્તિજી, હેલ્ધી ચર્ચા કરવા માટે ને ખૂબ જ સારી અપડેટ અને કેટલાક રેકોર્ડ્સની અપડેટ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જય. તો આદિ પ્લેગ્રાઉન્ડમાં આજની ચર્ચા ફિફા વર્લ્ડ કપ 2026 આવી જ રીતના જેવી રીતના ક્રિકેટના અપડેટ્સ લેતા હતા તેવી જ રીતના ફિફા વર્લ્ડ કપની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.